તો આ તરફ દ્વારકા જિલ્લામાં ડિમોલેશનની કામગીરી યથાવત છે। બેટ દ્વારકા અને ઓખામાં 6 દિવસમાં 398 દબાણ દૂર કરાયા છે। 398 ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। 59.11 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી। 376 ગેરકાયદેસર મકાન, 13 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। 9 જેટલા વાણિજ્ય દબાણ સહિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું છે। બાલાપર હનુમાન દાંડી રોડ પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। પાર વિસ્તાર ઓખા વિસ્તારમાં બુલડોઝર ફર્યું છે। દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા। હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં તો આવી જ રહી છે। તો મેગા ડિમોલેશન હજી પણ યથાવત છે। છઠ્ઠો દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે ને 398 જે સ્થળો છે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। કેટલાક ધાર્મિક સ્થળો છે, કેટલાક રહેણાંક મકાનો છે। 114.172 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને જમીનની અંદાજિત કિંમત છે 59 કરોડ 11,30,000 રૂપિયા।